ગુલાબ અને દૂધમાંથી સાબુ બનાવવા માટે આપણે સૌપ્રથમ દૂધને ફ્રીઝરમાં જમાવી લઈશું અને ત્યાર પછી તેમાં કોસ્ટિક સોડા નાખીશું. જો આપણે પ્રવાહી સ્વરૂપમાં દૂધ હશે ત્યારે નાખીશું તો દૂધ ફાટી જવાની શક્યતા રહે છે, કેમ કે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી ગરમી ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આપણે વ્યવસ્થિત મિક્સ કરતા જશું, એટલે બંનેની જે પ્રક્રિયાથી ગરમી ઉત્પન્ન થાય છે તે ગરમીથી જામેલું જે દૂધ છે તે ધીમે ધીમે પીગળવા મળશે અને પ્રવાહી સ્વરૂપમાં આવવા લાગશે. અહીં મેં વિડીયો ઉતારવા માટે હાથમાં ગ્લવ્સ પહેરેલા દેખાતા નથી, પણ જો તમે ઘરે આ બનાવી રહ્યા હો તો સાવચેતી રાખવી જરૂરી છે. પ્રાણીઓ અને નાના બાળકોથી પણ દૂર રાખવું જરૂરી છે. હવે આ દૂધ જ્યારે સંપૂર્ણ પ્રવાહી સ્વરૂપમાં આવી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા જશું. મિક્સ થયા બાદ આપણે તેને સાઈડમાં રાખી દઈશું. મેં અહીંયા થોડુંક તેલ લીધેલું છે, અલગ અલગ પ્રકારના 5 થી 6 પ્રકારના તેલ છે. તેને થોડુંક પીગાળી અને કંઈક આવી રીતે તૈયાર કરી લઈશું. હવે આ પીગાળેલું જે તેલ છે તે તેલમાં આપણે જે કોસ્ટિક સોડા અને દૂધનું દ્રાવણ બનાવેલું હતું તે ધીમે ધીમે રેડતા જશું અને મિક્સ કરતા જશું. હવે આ બંને જ્યારે મિક્સ થાય છે ત્યારે તેલ અને સોડાની મદદથી સાબુનીકરણની પ્રક્રિયા થાય છે અને તેમાંથી જ કુદરતી સાબુ નિર્માણ થતો હોય છે. તો વ્યવસ્થિત આપણે તેને મિક્સ કરીશું, જેનાથી તેલનો જે તમામ ભાગ છે તે આપણા કોસ્ટિક સોડાના દ્રાવણ સાથે મિશ્ર થઈ જાય. વ્યવસ્થિત મિક્સ કર્યા બાદ આપણે તેમાં રંગ અને સુગંધો પણ ઉમેરી શકીએ છીએ. હું અહીં એસેન્શિયલ ઓઇલ અને ફ્રેગ્રન્સ ઓઇલ બંનેનું મિશ્રણ તેમાં ઉમેરું છું. જ્યારે સંપૂર્ણ મિશ્ર થઈ જાય પછી આપણે તેને આપણા અનુકૂળ મુજબ કોઈ મોલ્ડ હોય તેમાં આપણે રેડી દઈશું. હું એ દૂધના સાબુની સાથે ગુલાબના સાબુ પણ બનાવવા માગું છું. એના માટે દૂધના સાબુમાં અલગ મોલ્ડમાં ભરેલા છે. થોડુંક જે દ્રાવણ વધેલું છે તેમાં હું ગુલાબની જે સુકાયેલી પાંખડી તેનો પાવડર છે તેમાં રેડું છું, જેના કારણે જે સાબુ છે તેનો રંગ પણ આપણને અલગ મળશે. આપણે આવા સાબુઓ બનાવવા માટે અલગ અલગ ડિઝાઇન રંગોના મિશ્રણ સાથે પણ બનાવી શકીએ છીએ. આ જે સાબુ મોલ્ડમાં ઢાળ્યા પછી આપણે 24 થી 30 કલાક બાદ મોલ્ડમાંથી બહાર કાઢીશું. જો આમાં પાણીનો ભાગ ઓછો લીધેલો હશે તો સરળતાથી મોલ્ડમાંથી બહાર આવી જશે. અહીં 24 કલાક બાદ મેં મોલ્ડમાંથી બહાર કાઢેલા છે અને એકદમ સરસ રીતે મોલ્ડમાંથી બહાર પણ આવી જાય છે. હવે અહીંયા એ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ જે સાબુનીકરણ પ્રક્રિયાથી જે સાબુ નિર્માણ થતો હોય તે સાબુ મોલ્ડમાંથી તો આપણે 1-2 દિવસમાં બહાર કાઢી લઈએ છીએ, પરંતુ એ સાબુની અંદર જે પ્રક્રિયા છે તે હજી શરૂ હોય છે, ખૂબ ધીમી પ્રક્રિયા છે. એના માટે ઓછામાં ઓછા 40 થી 45 દિવસ સુધી આ સાબુને પડ્યો રાખવો પડે છે. ત્યાં સુધી ધીમે ધીમે સાબુનીકરણની પ્રક્રિયાથી તેલ અને સોડામાંથી સંપૂર્ણ સાબુનું નિર્માણ થઈ જાય છે. જો આપણે 40 થી 45 દિવસ પછી જો આ સાબુને વાપરીશું તો સારામાં સારું રિઝલ્ટ મળશે. આની કોઈ આડઅસર પણ નથી. તો આ વિડીયોમાં આપણે ટૂંકમાં સાબુ બનાવવાની રીત જોઈ. વિગતવાર આપણે ક્યારેક બીજા વિડીયોમાં ચર્ચા કરીશું.